નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આ ચેનલ જીપીએસસી વિથ રોહન પર. અહીં આપણે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર વિશે ચર્ચા કરીએ છીએ, તેમજ ન્યૂઝનું એનાલિસિસ જીપીએસસીના સિલેબસ વાઇઝ કરી એમસીક્યુ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. થોડા મેન્સના ક્વેશ્ચન પણ ઘણીવાર હું કવર કરું છું. તો આ જ રીતે તમારે તૈયારીને આગળ વધારવી હોય, ડેઇલી કરંટ અફેર જોવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો અંત સુધી જોવાનો પ્રયત્ન કરજો ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. આ પીડીએફ તમને જોઈતી હોય તો ટેલિગ્રામ ગ્રુપમાંથી તમને મળી જશે, તેમજ આ નંબર 9106982821 પર મેસેજ કરી ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ શકો છો. ન્યૂઝ જોઈએ તો મંગલા પોર્ટ વિશે છે. સેકન્ડ, ગુજરાતમાં કુલ પ્રજનન દર ઘટ્યો છે. એવિએશન ટર્બાઇન ફ્યુલના ભાવમાં વધારો થયો છે. એના લીધે શું અસર થઈ છે એ જોવાનું છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા ભારત ટેક્સીનો પ્રારંભ થયો છે. ભારત ટેક્સી શરૂ થવાની હતી, એનો શુભારંભ કરવામાં આવ્યો છે. અમરેલી અને ભાવનગરમાં સિંહોના હુમલાની 3 ઘટના બની છે. એના પરથી સિંહોનું લક્ષણ જે બદલાતું જાય છે એના વિશે લેખ છે. એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ કવર કરી લીધું છે કારણ કે વધારે ન્યૂઝ આજે હતી નહીં. અને અંતે વન લાઇનર જોઈશું. તો આગળ સમય ન બગાડતા ન્યૂઝ જોવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ મંગલા પોર્ટ બાંગ્લાદેશનું બીજું સૌથી મોટું સમુદ્રી બંદર છે. તે ભારતીય સરહદથી આશરે 80 કિલોમીટર દૂર આવેલું છે. ભારતને 2015માં મંગલા પોર્ટના ઉપયોગની મંજૂરી મળી હતી. 2025માં બાંગ્લાદેશે ભારત સાથેના કરાર રદ કરી દીધા. હવે બાંગ્લાદેશે મંગલા પોર્ટના વિકાસ અને સંચાલન ચીન સાથે જોડાઈને કરવાનો નિર્ણય લઈ લીધો છે. તો આનાથી થશે શું મિત્રો કે ચાઇનાને એક્સેસ મળી જશે ઇન્ડિયા પર આ રીતના દેખરેખ રાખવાની. જો એ બાંગ્લાદેશના પોર્ટ પર વિકાસ કરશે તો ચાઇના સિવિલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન ઓપરેશન ECC બાંગ્લાદેશ પોર્ટ ઓથોરિટી સાથે મળીને કામ કરશે. મંગલા પોર્ટમાં લોજિસ્ટિક હબ અને સ્માર્ટ સર્વેલન્સ સિસ્ટમ વિકસાવવાની યોજના છે. આ પ્રોજેક્ટ બેલ્ટ અને રોડ ઇનિશિયેટિવ સાથે જોડાયેલો માનવામાં આવે છે. મંગલા પોર્ટ દ્વારા હિન્દ મહાસાગર વિસ્તારમાં ચીનની વ્યૂહાત્મક હાજરી વધુ મજબૂત બનશે, જે મેં ઉપર જણાવ્યું. ભારત માટે આ વિકાસ સુરક્ષા અને જીઓપોલિટિકલની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જીપીએસસી માટે મહત્વના મુદ્દા શોર્ટમાં આ રીતે યાદ રાખી શકો છો તમે પીડીએફ ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે. ખાસ જોડાવાનો તમે પ્રયત્ન કરજો. નેક્સ્ટ જોઈએ તો ગુજરાતનો કુલ પ્રજનન દર ઘટ્યો છે. આ મોસ્ટ IMP બની શકે છે, પૂછાવાની શક્યતા વધુ છે. 80થી 70% ચાન્સ છે કે પૂછાઈ શકે. મહત્વના મુદ્દા જોઈએ તો ગુજરાતનો કુલ પ્રજનન દર 1.7 અને ભારતનો સરેરાશ પ્રજનન દર 1.9 છે. એટલે ગુજરાતનો TFR ટોટલ ફર્ટિલિટી રેટ એ રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછો થઈ ગયો છે. રિપ્લેસમેન્ટ લેવલ ફર્ટિલિટી એ 2.1 કરતાં પણ ઓછું. TFR લાંબા ગાળે વસ્તી વૃદ્ધિ ધીમી અથવા ઘટતી દર્શાવે છે. શિક્ષણ અને પ્રજનન દર તો ગ્રેજ્યુએટ મહિલાઓનો TFR જે છે એ 1.4 છે અને અશિક્ષિતમાં થોડો વધુ છે 2.7, પરંતુ આ બંનેનો મિક્સ કરીએ તો 1.7 જેવો મળે છે. શિક્ષણ વધતા પ્રજનન દરમાં ઘટાડો કરી રહ્યું છે. એટલે કે શિક્ષણ proportional to 1 પ્રજનન દર. શિક્ષણ વધે છે આ રીતના, તો પ્રજનન દર ઘટે છે, એટલે કે અપોઝિટ છે એકબીજા. સંસ્થાકીય પ્રસૂતિ જોઈએ તો ગુજરાત
46.9% જન્મો ખાનગી હોસ્પિટલમાં અને રાષ્ટ્રીય સરેરાશ 23.7% જન્મો ખાનગી હોસ્પિટલમાં થાય છે રાષ્ટ્રીય સ્તરે. પરિવારનું કદ નાનું પરિવાર અને મોડા લગ્ન તરફનું વલણ હવે થઈ ગયું છે. મહિલાઓ શિક્ષણ અને કારકિર્દીને વધુ મહત્ત્વ આપે છે. MCQ 5 જેવા મેં લીધા છે તો સમજવાનો પ્રયત્ન કરીએ. કયા નિવેદનો સાચા છે? તો ગુજરાતનો કુલ પ્રજનન દર 1.7 થયો છે. ભારતનો સરેરાશ TRF 1.9 છે. જવાબ કોમેન્ટ સેક્શનમાં આપવાનો તમે પ્રયત્ન કરજો. રિપ્લેસમેન્ટ લેવલ ફર્ટિલિટી 2.1 ગણાય છે. 2.1 કરતાં ઓછો TFR લાંબા ગાળે વસ્તી ઘટાડા તરફ દોરી જાય છે અથવા દોરી શકે છે. થર્ડ ક્વેશ્ચન, ગ્રેજ્યુએટ મહિલાઓને TFR અશિક્ષિત મહિલાઓ કરતાં ઓછો છે, એટલે કે ભણેલી મહિલાઓમાં વધુ છે. ભણેલી મહિલાઓમાં ટોટલ ફર્ટિલિટી રેટ ઓછો છે એવું કહેવામાં આવ્યું છે ફર્સ્ટ સ્ટેટમેન્ટમાં. અને સેકન્ડમાં અશિક્ષિત મહિલાઓનો ફર્ટિલિટી રેટ 2.7 છે. તો કયા વિધાન સાચા છે જણાવજો તમે. ગુજરાતમાં લગભગ 46.9% બાળકો જન્મ ખાનગી હોસ્પિટલમાં થાય છે અને રાષ્ટ્રીય સરેરાશમાં લગભગ 23.7% ખાનગી હોસ્પિટલમાં જન્મ થાય છે. કયા વિધાન સાચા છે જણાવવાનો પ્રયત્ન કરજો. મહિલાઓમાં શિક્ષણનું સ્તર વધવાથી સામાન્ય રીતે પ્રજનન દર ઘટે છે. નાનું પરિવાર રાખવાની વૃત્તિ TFR ઘટાડવામાં મદદરૂપ બને છે. આમાં પણ જણાવજો કે કયા વિધાન સાચા છે. GPSC માટે આ રીતે આંકડા યાદ રાખી શકો છો. 1.7 ગુજરાત TFR, ભારત 1.9, રિપ્લેસમેન્ટ લેવલ 2.1, ગ્રેજ્યુએટ મહિલા TFR 1.4 અને અશિક્ષિત મહિલા TFR 2.7. PDFમાંથી તમે ઇઝીલી આ રીતે અંતે કવર કરી શકો છો. રિવિઝન જ ઇમ્પોર્ટન્ટ છે, તો એ માટે PDF તમે મેળવો તો વધુ સારું રહેશે. ATF એવિએશન ટર્બાઇન ફ્યુલના ભાવમાં વધારો થયો છે. આનાથી શું થશે? તો એરલાઇન કંપનીઓના ખર્ચમાં પણ વધારો થશે. રેટિંગ એજન્સી ICRA મુજબ ભારતીય એરલાઇન્સને ફાઇનાન્શિયલ યર 26-27 દરમિયાન અંદાજે 36,000 થી 38,000 કરોડનું નેટ નુકસાન થઈ શકે છે. એપ્રિલ 2026માં આંતરરાષ્ટ્રીય મુસાફરોમાં 39% ઘટાડો પણ થઈ શકે છે, કારણ કે ભાવ વધશે તો મુસાફરો ઘટી શકશે. ICRA ડોમેસ્ટિક મુસાફરોના વૃદ્ધિ દરનો અંદાજ 6 થી 8%માંથી ઘટાડીને 3 થી 6% કર્યો છે. એરલાઇન્સ માટે ઈંધણ, લીઝિંગ ખર્ચ અને મેન્ટેનન્સ ખર્ચ મુખ્ય ખર્ચના ઘટકો છે. ATFના ભાવ વધવાથી ટિકિટના ભાડામાં વધારો, જે મેં ઉપર જણાવ્યું એ મુજબ, એ મુશ્કેલ બન્યો છે, જેના કારણે નફાકારકતા પર અસર પડી છે. અગાઉ ફાઇનાન્શિયલ યર 2025-26 માટે નુકસાનનો અંદાજ 32,000 થી 34,000 કરોડ હતો, જે હવે 4,000 જેવો વધી ગયો છે. 4,000 કરોડ વધી ગયો છે, 36,000 થી 38,000 કરોડ. GPSC પ્રિલિમ માટે વન લાઇનર અહીંથી તમે જોઈ શકો છો. મેઇન્સ માટે પણ આ રીતે ઉપયોગી મુદ્દા લખી શકાય છે. GST હેઠળ લાવવાથી શું લાભ થઈ શકે? ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ, ઓપરેટિંગ ખર્ચમાં ઘટાડો કરવો જોઈએ, હવાઈ મુસાફરી થોડી સસ્તી બને એ પ્રયત્ન કરવા જોઈએ, અને ઉડ્ડયન ક્ષેત્રની આ રીતે સ્પર્ધાત્મકતા વધારવી પડશે. આગળ જોઈએ, કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા ભારત ટેક્સીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મહત્વના મુદ્દા, તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કેબ સર્વિસ, ભારત ટેક્સી શું છે? એક કેબ છે, ઓલા ઉબર ટાઈપ. ઓલા ઉબરથી તમે પરિચિત હશો. ફોનથી આપણે ટેક્સી બુક કરી શકીએ છીએ અથવા બાઇક બુક કરી શકીએ છીએ. તો એવું જ ભારત સરકારની ટેક્સી પણ શરૂ કરવામાં આવી છે, એપથી બુક કરાય એવી. એનું નામ છે ભારત ટેક્સી યોજના. સહકારિતા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવે છે. આ સેવા અમદાવાદ, ગાંધીનગર ખાતે શરૂ કરી દેવાય છે, જે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યું છે. આનો મુખ્ય હેતુ ડ્રાઈવરોને વધુ આવક મળે, સરકારી મોડલ દ્વારા ટેક્સી સેવા ઉપલબ્ધ કરાવી, ખાનગી એગ્રીગેટર પરની નિર્ભરતા ઘટાડવી, સહકારિતા ક્ષેત્રને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે. અહીંથી તમે આ રીતના વન લાઇનર જોઈ શકો છો. આ ક્વેશ્ચન છે MCQ બેઝડ. ભારત ટેક્સી સેવા સહકારિતા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે. ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે. સેકન્ડ સ્ટેટમેન્ટ, ભારત ટેક્સીનો મુખ્ય હેતુ સહકારી મોડલ દ્વારા ટેક્સી સેવા પૂરી પાડવાનો છે. કયા વિધાનો સાચા છે તમે કોમેન્ટમાં જણાવજો. મેન્સમાં પણ આ રીતના લખી શકાય છે. નેક્સ્ટ જોઈએ તો અમરેલી અને ભાવનગરમાં સિંહોના હુમલાની 3 ઘટના. તો મહત્વના મુદ્દા એ છે અમરેલી અને ભાવનગરમાં સિંહોના હુમલાની 3 ઘટના બની છે. રાજુલા અમરેલી, ખાંભા અમરેલી અને મહુવા ભાવનગરમાં. આવું પ્રથમ વખત નોંધાયેલું વર્તન છે. એશિયાઈ સિંહોમાં આવું સુંદરવનના વાઘ જેવું માનવ શિકાર તરીકે પીછો કરવાનું વર્તન નોંધાયું છે. તો આ રીતના લક્ષણો જોવા મળ્યા હોવાથી વન વિભાગ અભ્યાસ કરશે. વન વિભાગની કાર્યવાહી શું રહેશે? તો સિંહોના વર્તનમાં ફેરફારના કારણો શોધવા અભ્યાસ કરશે. ઘટનાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ થશે. ભવિષ્યમાં માનવ સિંહ સંઘર્ષ અટકાવવા માર્ગદર્શિકા તૈયાર કરાશે. માર્ગદર્શિકા એટલે કે ગાઈડલાઈન પણ એક બહાર પાડવામાં આવશે. સંભવિત કારણો સિંહની વધતી સંખ્યા, માનવ વસાહતોની નજીક સતત સંપર્ક, રહેઠાણમાં પરિવર્તન અને ખોરાકની ઉપલબ્ધતામાં બે ફેરફાર થઈ શકે તો માનવીનો શિકાર કરી શકે છે. વન મંત્રીનું નિવેદન છે કે આ ઘટનાઓ સામાન્ય ન ગણી શકાય. તપાસના આધારે જ અંતિમ કારણ જાહેર કરવામાં આવશે. એટલે કે હજી પણ આ નક્કી નથી. કાર્યવાહી હજી સચોટ થશે. ત્યારબાદ નક્કી થશે કે સિંહો આવું વર્તન શા માટે દર્શાવે છે. તો તમે વન લાઇનર કરી શકો છો કવર. આમાં પણ આપણે MCQ જોઈએ સ્ટેટમેન્ટ બેઝ. તો અમરેલી અને ભાવનગરમાં સિંહોના હુમલાની ઘટનાઓ બાદ વન વિભાગે સિંહોના વર્તન અંગે અભ્યાસ શરૂ કર્યો છે. સાચું છે કે ખોટું એ જણાવજો. સિંહોના વર્તનમાં ફેરફારના સંભવિત કારણોમાં માનવ વસાહતોની નજીક વધતો સંપર્ક અને રહેઠાણમાં ફેરફારનો સમાવેશ થાય છે. તો કયા સ્ટેટમેન્ટ સાચા છે જણાવજો. ટેલિગ્રામમાં તમને જે PDF મળશે એમાં આન્સર પર ટિક કરેલા જ મળશે. તો એ રીતે તમે ત્યાં ચેક પણ કરી શકો છો આન્સર. મેન્સ માટે ઉપયોગી મુદ્દા તો માનવ વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટેના ઉપાયો, વન્યજીવોના રહેઠાણનું સંરક્ષણ, કોરિડોર એટલે કે વાઇલ્ડ લાઈફ કોરિડોરનું સંવર્ધન, ગામ લોકોમાં પણ જાગૃતિ લાવી શકાય, વૈજ્ઞાનિક મોનિટરિંગ અને રેડિયો કોલરિંગ, ઝડપી વળતર અને બચાવ વ્યવસ્થા, માનવ વસાહતો અને વન્યજીવ વચ્ચે સંતુલનનું આયોજન. 27 જૂનના વન લાઇનર જોઈ લઈએ તો મહેશ દીક્ષિતને IBના નવા ડિરેક્ટર તરીકે નિયુક્તિ. IBના ડિરેક્ટર છે, થોડા ઇમ્પોર્ટન્ટ બની શકે છે પરંતુ એટલી અપોઇન્ટમેન્ટ પૂછાતી નથી. 1988 બેચના IPS અધિકારી છે, એ યાદ રાખવાની જરૂર નથી. ડેનિસ વિવેકલાલને બાંગ્લાદેશમાં ભારતના નવા હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. DRDOની સ્વદેશી નેત્ર ગઈકાલે પણ આપણે આ ન્યૂઝ કવર કરી હતી. MK1 સિસ્ટમને ફાઇનલ ઓપરેશન ક્લિયરન્સ મળ્યું છે. પ્લેનમાં નેત્ર સિસ્ટમ, એરોપ્લેનનું નામ શું હતું? JRC એવું કહે હતું 145. ખાસ યાદ રાખજો. એમાં એને તૈનાત કરવામાં આવશે આ સિસ્ટમને ને દુશ્મન દેશોના વેપન પર નજર રાખશે, એટલે નેત્ર નામ છે. તો ઇમ્પોર્ટન્ટ છે, DRDOએ વિકસાવી છે, ખાસ યાદ રાખજો. GI ટેગ મેળવનાર નવા ઉત્પાદનોમાં મધ્યપ્રદેશનું સિંધી મીઠાઈ, ખુરસાની ઇમરતી, પુરલિયાની છાઉ માસ્ક,
પશ્ચિમ બંગાળ અને વિશાખાપટ્ટનમનું સરિતા સંગીત વાદ્યનો સમાવેશ થયો છે. સંગીત વાદ્ય છે સરિતા. આ જીઆઈ ટેગ ઇમ્પોર્ટન્ટ બની શકે છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે 10 નવા સભ્યોને વિવિધ સંસદીય સમિતિઓમાં નિયુક્ત કર્યા. એટલું ઇમ્પોર્ટન્ટ નથી. એમેઝોન વેબ સર્વિસ ભારતના ક્લાઉડ અને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 2030 સુધીમાં $13 બિલિયન 1 લાખ કરોડ જેટલા વધુનું રોકાણ કરશે. 1 લાખ કરોડ રૂપિયા, $13 બિલિયન. આ પણ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. વન લાઇનર, બધી જ ન્યૂઝ માત્ર મેં મૂકી દીધી છે. AWSનું રોકાણ 2030 સુધી કુલ $88 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ. એ પણ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. આ થોડું ઇમ્પોર્ટન્ટ બની શકે છે. IIP ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનનું માપન કરતો સૂચકાંક છે. સૂચકાંક ઘણીવાર પૂછાઈ જાય છે, અથવા એની માપણી કઈ રીતના એવા સ્ટેટમેન્ટ પૂછાઈ જાય છે. તો આના મુખ્ય 3 ક્ષેત્રો છે: ખાણકામ, ઉત્પાદન અને વીજળી. શેના? IIPના, એટલે કે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના 3 ક્ષેત્રો કયા છે? તો ખાણકામ, માઇનિંગ, ઉત્પાદન એટલે મેન્યુફેક્ચરિંગ, અને વીજળી ઇલેક્ટ્રિસિટી. ખાસ યાદ રાખજો, MME. ભારતમાં ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જાહેર કરવાની જવાબદારી કોની છે? તો રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર કાર્યાલય NSOની છે. આ રીતના 3 સ્ટેટમેન્ટ આવી શકે છે. એના ક્ષેત્ર કયા છે, પછી જાહેર કોણ કરે છે, અને કયું વર્ષ આધાર વર્ષ છે? તો ફાઇનાન્શિયલ યર 2022 એન્ડ 2023 એ બેઝ યર છે. આ રીતના 3 સ્ટેટમેન્ટ આપે અને આમાંથી કયા સાચા છે, તો આ જ રીતના માહિતી હોય તો 3 સાચા છે એ રીતના પૂછી શકે છે એ લોકો. અથવા આમ મંત્રાલય બદલી શકે છે, ઉદ્યોગ મંત્રાલય મૂકી શકે છે આંકડાશાસ્ત્ર કાર્યાલયને બદલે, અથવા બેઝ યર બદલી શકે છે. આ આંકડા એટલા ના બદલે, કારણ કે યાદ રાખવા થોડા કઠિન બને છે, પરંતુ આ મુખ્ય ક્ષેત્રો બદલી શકે છે. અહીંયા ઉત્પાદન ક્ષેત્રમાં અન્ય કોઈ બાંધકામ ક્ષેત્ર મૂકી શકે છે, સિમેન્ટ ક્ષેત્ર મૂકી શકે છે, તો એ આવશે નહીં. માઇનિંગ આવશે, ઉત્પાદન આવશે અને વીજળી આવશે. તો આ રીતના તમે ટૂંકમાં MCQ તમે સમજી શકો છો કઈ રીતના આવે. ને આજની ન્યૂઝ હતી આટલી. તમને ના ખબર પડી હોય કંઈ તો કોમેન્ટમાં જણાવી શકો છો. તેમજ વિડીયો અહીં સુધી જોયો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો તમારા મિત્રો સુધી. આ જ રીતે બન્યા રહો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હેવ અ નાઇસ ડે. બાય બાય.